હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો આજે મેં લાવી દીધું છે તરબૂચ। અત્યારે ઉનાળામાં ડિહાઇડ્રેશન ન થાય એટલા માટે તરબૂચ તો ખાવું જ જોઈએ, કારણ કે તરબૂચમાં પાણીની માત્રા ખૂબ જ હોય છે, એટલે મજા આવે છે, એકદમ કુદરતી પાણી આપણને મળી રહે છે। અને કેવું તરબૂચ લાવવું જોઈએ એ હું તમને બતાવું છું, કારણ કે અત્યારે હાઇબ્રિડ તરબૂચ પણ મળી રહ્યા છે અને દેશી પણ મળી રહ્યા છે। દેશી તરબૂચ કેવી રીતે આપણે ઓળખવું, ચાલો આજે હું તમને બતાવું છું। જો તરબૂચ મેં આ રીતનું લીધું છે, એકદમ દાણીદાર તરબૂચ છે। તમે જોઈ શકો છો કે આની અંદર કણી કણી જેવું દેખાય છે, તમને દેખાઈ રહ્યું છે, એ કણી કણી જેવું જે તરબૂચ હોય છે એ એકદમ ખાવામાં ગળ્યું હોય છે અને ખૂબ જ મીઠું હોય છે। અને હું પણ જો ચાખીને જ લાવી છું, એકદમ ટેસ્ટ કરીને લાવી છું। તરબૂચ બહુ સરસ છે અને એકદમ લાલ ચટ્ટાક તરબૂચ છે, તો મને તો આ બહુ ગમ્યું છે અને ખાવામાં બી એકદમ સ્વાદિષ્ટ છે। અને હવે એ ચોઈસ કઈ રીતે કરવું, તો જો આખું તરબૂચ લીલા રંગનું છે જો, અને અહીંયા એક સ્પોટ છે, તો આ સ્પોટ્સ વાળો ભાગ છે એ જમીનની આમ હોય છે, નીચે પડ્યો હોય છે, અને અહીંયા બધે એને સૂર્યપ્રકાશ અડે છે ત્યારે અહીંયા બધું લીલું થઈ જાય છે, પણ અહીંયા લીલું થતું નથી। એટલે આ કુદરતી રીતે પાકેલું તરબૂચ છે, તો આ જ ખાવું જોઈએ અને હેલ્ધી રહેવું જોઈએ। જો બંને તરબૂચ મારા એ રીતના જ છે, અહીંયા પણ થોડું સ્પોટ જેવું છે, સેજ જુઓ, અહીંયા થોડું થોડું સ્પોટ્સ છે, વધારે નથી, પણ ટૂંકમાં મેં બંને આજે દેશી તરબૂચ લીધા છે। જો તમને આ તરબૂચ પણ બતાવું છું, કારણ કે હું બંને તરબૂચ ચાખીને જ લાવીશું। જુઓ એકદમ કણી કણી જેવું દેખાઈ રહ્યું છે તમને, અહીંયા જો મોરૈયા ટાઈપ દેખાશે, મોરૈયાની જે કણીઓ હોય છે એ ટાઈપનું આખું કણી કણી વાળું તરબૂચ છે, જે ખાવામાં ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ છે। તો તમે પણ જ્યારે બજારમાં જાઓ ત્યારે આ રીતનું તરબૂચ જોવાનું, કણી કણી વાળું એકદમ લીસું લીસું તરબૂચ હોય એ નહીં લેવાનું। જો કાપશે ને એટલે અહીંયા લીસું લીસું લાગશે, કલર તો લાલ હશે પણ અહીંયા લીસું લીસું લાગશે, એટલે આ એકદમ લીસું નથી, લીસું મતલબ પોલિશ વાળું, અને આ છે કણી કણી વાળું, અને ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે। હું આ પણ ચાખીને જ લાવી છું, તો તમે આવા જ તરબૂચ ખાજો, અને મારું આ તરબૂચ તમને ગમ્યું કે નહીં એ કમેન્ટમાં ચોક્કસથી લખજો, અને તમને મારી આ તરબૂચ લેવાની ટ્રીક પણ ગમી કે નહીં એ પણ કહેજો। અને આ તરબૂચ ઓલવેઝ અમે તો ખાઈએ છીએ, તમે ખાઓ છો કે નહીં ખાતા ચોક્કસથી કહેજો, બરાબર છે। જય શ્રી કૃષ્ણ। હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। જો આજે આપણે બનાવીશું મગની ફોતરાવાળી દાળ। જો આ મગની ફોતરાવાળી દાળને મેં 4 કલાક પહેલાં પલાળી દીધેલી, અત્યારે વાગ્યા છે 11:30, અને સવારે મેં લગભગ 7:30 થી 8 વાગ્યામાં મેં પલાળી દીધી હતી, તો 4 કલાકમાં પલળીને મગની દાળ, ફોતરાવાળી દાળ પલળી ગઈ છે સરસ, અને ફોતરું છૂટું પડી ગયું છે, જુઓ આ રીતે। અને હવે હું એને ફોતરાને કાઢી નાખીશ અને થોડાક રહેવા દઈશ, કારણ કે બધા જ નથી કાઢવાના। ફોતરામાં પણ આપણને ખૂબ જ એન્ટીબાયોટિક્સ અને પ્રોટીન ને વિટામિન મિનરલ્સ બધું મળી જ રહે છે। ફોતરા તો દાળ કરતાં વધારે ગણકારી હોય છે, પણ તેમ છતાં વધારે ફોતરા હોય દાળમાં તો એ સારા લાગતા નથી, એટલે થોડા રાખીશું, મોટાભાગના કાઢી નાખીશું। સમજો ને કે 80% કાઢી નાખીશું, 20% રાખીશું, બરાબર છે। તો હવે હું દાળને ધોઈ નાખું છું અને પછી એને આપણે વઘારીશું। તો વઘારવા માટે મેં અહીંયા લસણ પણ ફોલી દીધું છે, જુઓ લસણ તો મારું ઓલવેઝ મોટું મોટું જ હોય છે, સરસ, હું એકદમ A1 નંબરનું લસણ વાપરું છું, બરાબર છે। તો લસણથી વઘારેલી મગની દાળ બહુ સ્વાદિષ્ટ લાગે છે। તો ચાલો પહેલાં હું દાળને ધોઈ નાખું। તો ધોતી વખતે આ રીતે દાળને મસળવાની છે, તેનું બધું જ ફોતરું છૂટું પડી જશે, અને પછી એને આ રીતે ધીરે ધીરે દાળ ફોતરાને છૂટા પાડી દેવાના છે, અને લગભગ 3 થી 4 પાણીથી ધોશો એટલે બધા જ ફોતરા નીકળી જશે।
આ રીતે મસળીને ધોવાના છે. થઈ ગયું છે. હવે આપણે એની અંદર મેં લસણ કૂટી નાખ્યું છે, એ લસણ નાખી દઈશું. લસણવાળી મગની દાળ એકદમ ટેસ્ટી લાગે છે. રાઈથી પણ વઘારી શકાય છે, પણ મારા બંને બાળકો અને એના પપ્પાને લસણવાળી દાળ વધારે સ્વાદિષ્ટ લાગે છે. એટલે એ લોકો ઓલવેજ મને એવું જ કહે છે કે મમ્મી લસણથી જ તારે દાળ વઘારવાની. એટલે મેં લસણથી વઘારી છે અને લસણવાળી દાળ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ આ રીતે વઘારજો એટલે તમને પણ મજા આવી જશે. તો લસણ આ રીતે થોડું કકડવા દેવાનું છે. જો લસણ આપણું સરસ પકડી ગયું છે. હવે આપણે એની અંદર હિંગ નાખીશું અને તેલમાં જ હળદર નાખીશું એટલે હળદર પણ સરસ કકડી જાય. આ રીતે અને હવે થોડું મરચું નાખી દઈશું સ્વાદ પ્રમાણે જ. આપણે હું અહીંયા અડધી ચમચી નાખી રહી છું આ રીતે. અને હવે આપણે નાખી દઈશું દાળ. દાળને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. જો મીઠું આ રીતે આંગળીઓમાં જ લીધું છે મેં. ખ્યાલ આવે એ પ્રમાણે સ્વાદ પ્રમાણે નાખી દેવાનું. તમે જોઈ શકો છો કે હજુ થોડો કલર ફીકો પડે છે આપણને. દાળનો એકદમ કલર દેખાઈ રહ્યો નથી, તો આપણે થોડું મરચું એડ કરીશું. જુઓ, કારણ કે હજુ આપણે પાણી અંદર એડ કર્યું નથી એટલે મરચું તેલમાં સતળાઈ જાય સરસ રીતે. આ રીતે દાળને થોડી તેલમાં પકડવા દેવાની છે અને પછી આપણે એની અંદર મેં બીજા ગેસ ઉપર ગરમ પાણી થવા મૂક્યું છે એ પાણી એડ કરીશું. જો દાળ આપણી સરસ પકડી ગઈ છે એટલે હવે આપણે એની અંદર અહીંયા બાજુના ગેસ ઉપર થયેલું ગરમ પાણી એડ કરી દઈશું એટલે એની પ્રોસેસ અટકે નહીં અને દાળ થણકી જાય નહીં. હવે આપણે એક ઉભરો સરસ આવવા દેવાનો છે અને પછી ગેસની ફ્લેમને ધીમી કરીને ધીમે ધીમે દાળને ચડવા દેવાની છે. જો હવે આપણે જોઈશું કે દાળ આપણી સરસ થઈ જ ગઈ છે. જુઓ, એકદમ સરસ બની ગઈ છે દાળ. આ રીતે હલાવીશું એટલે એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ, હવે આપણે એની અંદર નાખી દઈશું થોડો ગરમ મસાલો. ગરમ મસાલો મારો એવરેસ્ટનો છે. અમારી ચમચી પણ નાની નાની બબુ છે. ગરમ મસાલો નાખીને આપણે દાળને આમ સરસ હલાવી દઈશું અને આપણી દાળ હવે છે તૈયાર ખાવા માટે. બરાબર છે. હવે આ દાળને આપણે ભાત સાથે ખાઈ શકીશું અને સરસ ગરમા ગરમ ફુલકા રોટલી સાથે ખાઈ શકીશું અને બહુ જ મજા આવવાની છે ખાવાની. તો તમે પણ આવી દાળ ખાઓ, બનાવો, ખાઓ અને આનંદ કરો. જય શ્રી કૃષ્ણ.